તો કપાસની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર, જ્યાં બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2 ના ભાવ નિયત કર્યા છે। ત્યારે ભાવથી કોઈ પણ વિક્રેતા વધુ ભાવ નહીં વસૂલ કરી શકે, ત્યારે ખેડૂતોને બિયારણ ખરીદતા ફરજિયાત પાકું બિલ લેવા અપીલ કરાઈ છે। ગુજરાત રાજ્યની વાત કરીએ અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની વાત કરીએ તો બીટી કપાસનું વાવેતર ખેડૂતો કરતા હોય છે અને એમાં સારું ઉત્પાદન મેળવી અને રોકડિયા પાક તરીકે વધુ આવક લેતા હોય છે। સરકારશ્રી બીટી કપાસના બિયારણમાં ભાવો પણ નક્કી કરે છે। તાજેતરમાં જ એટલે કે 27 માર્ચના રોજ નવું એક ગેજેટ ભારત સરકારશ્રીનું પ્રસિદ્ધ થયું છે। એમાં બોલગાર્ડ 1 વેરાયટી હોય તો એના 635 રૂપિયા પ્રતિ પેકેટના ભાવ નક્કી થયા છે અને બોલગાર્ડ 2 બોલગાર્ડ 2 એના 901 રૂપિયાના ભાવ પ્રતિ પેકેટ નક્કી થયા છે। એક પેકેટ આપણું 450 ગ્રામનું હોય છે। ખેડૂતોએ આ ભાવથી વધારે ભાવ ખરીદી વખતે આપવાના રહેતા નથી, એટલે ખેડૂતોએ ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનો અને આ ભાવ પ્રમાણે જ ખરીદી કરવી। એથી વિશેષ વધારે ભાવ લે તો નાયબ ખેતી નિયામક વિસ્તરની કચેરી અથવા તો અમારા એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવો। સાહેબ, ખેડૂત બિયારણમાં છેતરાય નહીં માટે એને શું કાળજી રાખવી? ખેડૂતે ખાસ કરીને બિયારણ ખરીદી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। એમાં ખાસ કરીને બિયારણ ખરીદ કરવા જાય ત્યારે સર્ટિફાઈડ અથવા તો માન્ય બિયારણની જાત પસંદ કરવી જોઈએ। એના પેકેટ ઉપર એના જર્મિનેશનના ટકાવારી, એની વેલિડિટી અને એના એક્સપાયરી ડેટ આ ખાસ જોવું જોઈએ અને ખાસ એનું પાકું બિલ લેવું જોઈએ। પાકા બિલમાં એનો લોટ નંબર વગેરે લખવું જોઈએ। વાવેતર કર્યા બાદ પણ બિલ અને એની કોથળી અથવા તો પેકેટ સાચવી રાખવું જોઈએ, જેથી કરીને જો ઉગાવવામાં કોઈ પ્રશ્ન આવે તો આપણે નાયબ ખેતી નિયામક વિસ્તરની કચેરી મહેસાણા ખાતે ખેડૂત રજૂઆત કરી શકે છે અને ઊભા પાકમાં જો કોઈ પ્રશ્ન આવે તો અમે વૈજ્ઞાનિકોની ટીમ બોલાવી અને સ્થળ